જનાદેશ આવી રહ્યા છે। શરૂઆતી રૂઝાન જે આવી રહ્યા છે એટલે કે રૂઝાનમાં પણ હવે કહેવાય કે 3 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને 2 રાજ્યોના જનાદેશમાં એક રાજ્ય કોંગ્રેસ એનસીના ગઠબંધનના ફાળે અને બીજું રાજ્ય જે ભાજપના ફાળે સતત ત્રીજી વખત હેટ્રિક એટલે ત્રીજી વખત સરકાર બનાવવા તરફ ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં આગળ। હરિયાણામાં કોંગ્રેસને પાછળ છોડી દીધું। ભાજપ बहुमतनी 2 બેઠકો વધુ છે એટલે કે 46 જાદુઈ આંક ભારતીય જનતા પાર્ટીએ રૂઝાનમાં પરિણામ નથી। રૂઝાન છે હજી પણ ગણતરી ચાલી જ રહી છે અને ફાઇનલ રિઝલ્ટ આવતા હજી પણ લગભગ 1 કલાક જેટલો સમય લાગશે અને 1 કલાકની અંદર જો ભારતીય જનતા પાર્ટીએ હજી પણ 46ની ઉપર બેઠકો રૂઝાન જો જાળવી રાખી તો ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવતા કોઈ નહીં રોકી શકે। અધર્સ 6 બેઠકો તરફ આગળ, કોંગ્રેસ 36 બેઠકો પર આગળ ચાલી રહી છે। જમ્મુ કાશ્મીરમાં 9 બેઠકો પર અપક્ષ આગળ ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી 27, કોંગ્રેસ એનસીનું ગઠબંધન 49 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। તો ખાસ હરિયાણામાં કોંગ્રેસે પાછળ છોડી દીધું છે, ભારતીય જનતા પાર્ટી આગળ વધી ચૂક્યું છે। હવે નરેન્દ્રભાઈ આપ શું કહેશો? સૌપ્રથમ તો આપ જાણો છો કે લોકશાહીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ એક મજબૂત પક્ષ છે અને અમે લોકશાહીના મૂલ્યોમાં માનીએ છીએ અને કોઈ પણ ચૂંટણી હોય તો આપ જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ સત્તામાં નથી આવી, તેમ છતાં એક વિપક્ષની ભૂમિકામાં પણ અને જે પ્રકારે અમારા નેતૃત્વ રાહુલજી હોય કે અમારા પ્રમુખ ખડગે સાહેબ હોય, અમે લોકશાહીની હંમેશા વાતો કરતા આવ્યા છીએ અને કોઈ પણ ઉજવણી કરવામાં ઉતાવળ ન કરી આપને લાગતું સ્વીકારી આ દેશને મજબૂતાઈ આપવામાં હંમેશા અમે હજી તો 1 કલાક જેટલો સમય થયો હતો। ઉતાવળ કરવાનો પ્રશ્ન નથી, પરિણામો આપની સમક્ષ છે, આપના ટીવીના નહીં આપના ટીવીના માધ્યમોમાં કોઈ પણ પાર્ટીની જીત બતાવે ને કાર્યકરો એને સેલિબ્રેટ કરે અને અમારી પોતાની પ્રજા વચ્ચે રહીને પ્રજાએ જે પ્રકારે અમને રિસ્પોન્સ આપ્યો હોય, પ્રજાનો જે ઉત્સાહ હોય, આખરે તો બેલેટ પેપરમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ વોટ કરતી હોય કે પ્રજા વોટ કરતી હોય, પરિણામ જે આવે એ તો શિરોમાન્ય હોય, પરંતુ પ્રજાની નારાજગી, પ્રજાની વાત અમે કરી હતી, અમે પ્રજાનો અવાજ બનવાનો પ્રયાસ કર્યો હતો અને હરિયાણા હંમેશા વિવાદાસ્પદ રહ્યું છેલ્લા 10 વર્ષના શાસનમાં। એની વિકાસની વાતો કરો કે કોઈ પણ રીતે કે જાતિવાદ કે કિસાન આંદોલન કે શરૂઆતી રૂઝાનમાં જ્યારે આપ આગળ હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ આખી અલગ વાત કરતા હતા કે કઈ વિકાસ થયો નથી, નાયબ શેખ સેનીને જાકારો આપ્યો છે, હવે હુદ્દા સાહેબ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, હુદ્દા સાહેબે પોતે પણ નિવેદન આપ્યું કે અમે સરકાર બનાવીએ જ છીએ। આ પરિણામો એવા નથી દેખાતા। હા, તો હજી પણ અમે કહીએ છીએ કે કદાચ પરિણામ અત્યારે સ્ટેબલ દેખાઈ રહ્યા છે। પરિણામમાં મને તો એવું કે 5 રાઉન્ડ 18 રાઉન્ડમાંથી 5-7 રાઉન્ડના જ પરિણામો આવ્યા છે। બની શકે કે હજી બી પરિણામોમાં ઘણો બધો ફેરફાર બની શકે તો એ પણ અમે સ્વીકારીશું અને કોઈ પણ કાર્યકરને કોઈ પણ નેતા જ્યારે તમારી સીટોની સંખ્યા વધારે વધતી હોય, પરિણામો આવતા હોય અને એવા સમયે રિએક્શન આપવું ખોટું નથી। અમે પરિણામોથી નિરાશ નથી થતા, અમે તો લોકશાહીમાં માનીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો દરેક વસ્તુમાં એવું કહે છે કે પ્રધાન સેવકની વાત કરીએ છીએ, આપણે બહુ સન્માનનીય વ્યક્તિ છે। ભાઈ, દરેક પ્રધાન સેવક કે પ્રધાનમંત્રી સન્માનીય હોય અને એને અમે સન્માન જ આપવાનું હોય, એટલે પહેલી વાર કોઈ મારે એ જ મહત્વની વાત કરવી છે। જી, આપણે બ્રેક પછી પણ કરીશું, બ્રેક લેવો પડશે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે હરિયાણામાં ભલે બેઠકો કોંગ્રેસની ઓછી હોય પણ વોટ શેરના જે આંકડા આવી રહ્યા છે એમાં ભાજપના વોટ શેર 39.24%, જ્યારે કોંગ્રેસને જે વોટ શેર મળ્યો છે તે 40.25% મળ્યો છે, એટલે કે બેઠકો ભલે ઓછી હોય પણ વોટ શેર અત્યારે શરૂઆતી રૂઝાનમાં કોંગ્રેસને વધુ મળ્યો છે। સતત અપડેટ આપતા રહીશું, રોકાઈશું વધુ એક બ્રેક માટે।